તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું આજના એક મિની વ્લોગમાં. તો આજે આપણે જવાનું તો સાઈડ ઉપર પેનલ ઉતારવા માટે. તો આવી ગઈ હતી આપણી પેનલ ને લઈને નીકળી ગયા આપણે સાઈડ ઉપર જવા માટે. તો પહોંચી ગયા સાઈડ ઉપર ને કરાવી લીધો આપણે ગેટ પાસ. ગેટ પાસ કરાવીને ભાઈ કરાવી લીધો ગાડીનો કાંટો ને આપણે નીકળી ગયા સ્ટોર વાળાને ગોતવા માટે. તો આપણે પહોંચી ગયા સ્ટોર ઉપર ને પૂછી લીધું પેનલ ઉતારવા માટેનું લોકેશન અને પછી બોલાવી લીધો હાઇડ્રા બોલાવીને ભાઈ આપણે ઉતારી લીધી પેનલ ને કરાવી નાખ્યો ખાલી ગાડીનો કાંટો કરાવીને ભાઈ લઈ લીધી આપણે બિલમાં સહી કરાવીને ભાઈ આપણે પાછા નીકળી ગયા ભચાઉ જવા માટે. અને રસ્તામાં પી લીધી આપણે ને પ્રિન્સભાઈએ ચાય. તો ભાઈ ચાય પીને આપણે કરી નાખી બિલ અને ચાલાનમાં સહી ને પ્રિન્સભાઈએ લીધો વ્લોગ. પછી પ્રિન્સભાઈ બનાવતા હતા માવો અને આપણે પણ લઈ લીધા એમને વ્લોગમાં. પછી વાગી ગયા હતા બપોરના 2 એટલે આપણે નીકળી ગયા ઘરે જવા માટે. અને ભાઈ આજે પપ્પા નીકળી ગયા હતા બારે એટલે આપણે નીકળી ગયા રોહિતને ટિફિન દેવા માટે. તો ભાઈ પહોંચી ગયા દુકાને ને વ્લોગ ચાલુ હતો તો આને તો શરમે બહુ આવતી હતી. દઈ દીધું ટિફિન ને આપણે પાછા નીકળી ગયા ઘરે જવા માટે. ઘરેથી જમીને નીકળી ગયા આપણે પાછા જીઈબીમાં જઈને ભાઈ આપણે કરાવી લીધી ટેસ્ટ રિપોર્ટમાં સહીને આવી ગયા આપણે ઓફિસે. અને ઓફિસે આવી ગયા હતા આપણો પરમ મિત્ર બિપિનભાઈ કે એકચ્યુઅલી આપણને બિસ્લેરી સિવાય નહીં ફાવે. અને પછી કરી લીધી આપણે દેશ વિદેશની વાતો. અને પછી વાગી ગયા હતા સાંજના 7 એટલે આપણે નીકળી ગયા ઘરે જવા માટે. અને રસ્તામાં પાઈ દીધું આપણા કાળા ઘોડા ને ઈરાનનું પાણી. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ને કમેન્ટ કરી નાખજો.